વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. આજે આપણે એક એવા કવિની વાત કરીશું જેમણે પોતાનું આખું જીવન બસ એક જ સવાલની શોધમાં વિતાવ્યો. એક માણસ તરીકે સાચા અર્થમાં માનવ કઈ રીતે બની શકાય. ચાલો કવિ સુંદરમના જીવન અને એમના આ દર્શનને નજીકથી સમજીએ. બસ આ એક પંક્તિ, હું માનવી માનવ થાવ તો ઘણું. આ કોઈ સામાન્ય કાવ્ય પંક્તિ નથી, પણ સુંદરમના સમગ્ર જીવનનું સૂત્ર છે, એમની ફિલોસોફીનો સાર છે. એમની દરેક રચના અને એમના દરેક વિચારના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક આ એક જ તપસ્યા રહેલી છે. સાહિત્ય જગતે જેમને સુંદરમ નામથી અમર કરી દીધા, એમનું મૂળ નામ હતું ત્રિભુવનદાસ લુહાર. એમને દિવ્ય જીવનના જ્યોતિર્ધર જેવું બિરુદ પણ મળ્યું હતું, અને આ બિરુદ એમના આધ્યાત્મિક ઝુકાવ અને સાહિત્યિક ઊંચાઈ બંનેને બરાબર સાર્થક કરે છે. તો સવાલ એ થાય કે આ મહાન કવિ અને ચિંતકની સફર શરૂ ક્યાંથી થઈ? એવું તો શું હતું એમના શરૂઆતના જીવનમાં જેણે એમના વ્યક્તિત્વને આટલું અસાધારણ બનાવ્યું? ચાલો એમના બાળપણ અને ઘડતરના દિવસોમાં એક નજર નાખીએ. એમનો જન્મ 1908માં ભરૂચ પાસેના મિયામાતર ગામમાં થયો. પછી ઉચ્ચ શિક્ષણ માટે એ અમદાવાદ આવ્યા અને જોડાયા ગુજરાત વિદ્યાપીઠમાં. એ સમયે વિદ્યાપીઠ માત્ર એક કોલેજ નહોતી, પણ રાષ્ટ્રીય ચેતનાનું, આઝાદીની લડતનું એક મોટું કેન્દ્ર હતી. અને જુઓ, એમના તેજસ્વી ભવિષ્યનો સંકેત તો ત્યારે જ મળી ગયો હતો જ્યારે પદવીદાન સમારોહમાં ખુદ મહાત્મા ગાંધીજીના હાથે એમને તારાગૌરી રૌપ્યચંદ્રક મળ્યો હતો. હવે એમના જીવનમાં બે મોટા પ્રવાસ એક સાથે વહેતા હતા. એક તરફ દેશને આઝાદ કરવાનો સંઘર્ષ હતો, અને બીજી તરફ સાહિત્ય માટેનો અદમ્ય પ્રેમ. આ બંને વસ્તુઓ એમના જીવનમાં સાથે સાથે કેવી રીતે આગળ વધી, ચાલો જોઈએ. એક વાત ખાસ સમજવા જેવી છે. સુંદરમ માત્ર કલમથી લડનારા કવિ નહોતા, એ તો ભારતની આઝાદીની લડતના એક સક્રિય સૈનિક હતા. એમની દેશભક્તિ માત્ર શબ્દોમાં નહોતી, પણ એમના કામમાં, એમના જીવનમાં સાચે જ ઉતરી હતી. ગુજરાતી સાહિત્યમાં અમુક જોડીઓ અમર થઈ ગઈ છે, અને એમાંની એક એટલે સુંદરમ અને ઉમાશંકર જોશી. એમને સાહિત્યના જોડિયાભાઈ કહેવામાં આવતા. બંને એક જ સમયના, અને બંનેએ સાથે મળીને ગાંધીયુગીન કવિતાને એક નવી જ દિશા આપી. એમની દોસ્તી અને સાહિત્યિક ભાગીદારી એટલી મજબૂત હતી કે આજે પણ એકનું નામ લો એટલે બીજાનું નામ યાદ આવ્યા વગર રહે જ નહીં. એક કવિ તરીકે એમનું પ્રદાન તો અમૂલ્ય છે. એમના મુખ્ય કાવ્યસંગ્રહોમાં કોયા ભગતની વાણી, કાવ્યમંગલા અને વસુધા જેવા નામો મોખરે છે. આ દરેક સંગ્રહ એમની કવિ તરીકેની પ્રતિભાના અલગ અલગ રંગો બતાવે છે. પણ એમની પ્રતિભા જુઓ, એ ફક્ત કવિતા પૂરતી સીમિત નહોતી. એમણે ટૂંકી વાર્તાઓ લખી, પ્રવાસના વર્ણનો કર્યા, ગજબના વિવેચનો અને નિબંધો લખ્યા, અને અનુવાદના ક્ષેત્રમાં પણ મોટું કામ કર્યું. આ બતાવે છે કે એ કેટલા મોટા ગજાના સાહિત્યકાર હતા. પણ પછી એમના જીવનમાં એક એવો મોડ આવે છે જ્યાં એમની આખી દિશા જ બદલાઈ જાય છે. બહારની દુનિયામાંથી એમની શોધ હવે અંદરની દુનિયા તરફ વળે છે. આ એમના જીવનનો એક ખૂબ જ ગહન આધ્યાત્મિક તબક્કો હતો. ચાલો આ બદલાવને સમજીએ. શ્રી અરવિંદ અને શ્રી માતાજી સાથેની મુલાકાત એ એમના માટે જાણે એક નવો જન્મ હતો. આ મુલાકાતે એમના માટે ચેતનાની એક એવી દુનિયાના દરવાજા ખોલી દીધા જેની કદાચ એમને કલ્પના પણ નહીં કરી હોય. આ આધ્યાત્મિક જાગૃતિ પછી એમની રચનાઓમાં અરવિંદ દર્શન અને પૂર્ણ યોગનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ આટલું મોટું કામ કરે ત્યારે સમાજ અને સાહિત્ય જગત પણ એમને સન્માન આપે જ છે. હવે ચાલો એમના જીવનભરના કામને મળેલા સન્માનો અને એમણે પાછળ છોડેલા અમર વારસા પર વાત કરીએ. સાહિત્ય જગતમાં એમના કદનો અંદાજો લગાવવો હોય તો આ એક વાત પૂરતી છે. 1969માં જૂનાગઢમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું 25મું અધિવેશન યોજાયું, અને એના અધ્યક્ષ તરીકે સુંદરમની વરણી થઈ. એમના જ સાથી સર્જકો તરફથી મળેલું આ કેટલું મોટું સન્માન કહેવાય. એમની સાહિત્ય સેવા માટે એમને અનેક મોટા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક જેવા ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ સન્માન સામેલ છે. એમને શ્રી નરસિંહ મહેતા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. અને વાત ખાલી ગુજરાત પૂરતી નહોતી. એમના કામની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ, અને ભારત સરકારે એમને દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજ્યા. 6 દાયકા, વિચારો તો ખરા, 6 દાયકા!
આ માત્ર એક આંકડો નથી. આ એમની સાહિત્ય પ્રત્યેની અતૂટ નિષ્ઠા અને સમર્પણનો જીવતો જાગતો પુરાવો છે. 6 દાયકાઓ સુધી એમણે સતત સર્જન અને વિવેચન દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યો અને એક એવો વારસો બનાવ્યો જે ક્યારેય ભૂંસાશે નહીં. અને પછી 13 જાન્યુઆરી 1991ના રોજ આ મહાન સાહિત્યકારની જીવનયાત્રા પૂરી થઈ. એમનો દેહ ભલે આપણી વચ્ચે ન રહ્યો, પણ એમનો વારસો તો આજે પણ જીવંત છે. તો સવાલ એ છે કે કોઈ કવિ ખરેખર ક્યારે વિદાય લઈ છે ખરો? કઈ રીતે એક કવિનો વારસો હંમેશા માટે અમર રહી જાય છે? શું એ એમના શબ્દોમાં જીવે છે કે પછી એમના વિચારોમાં? કદાચ આનો જવાબ એમના નામમાં જ છુપાયેલો છે. સુંદરમ. જે સુંદર છે તે ક્યારેય મરતું નથી. એમનો વારસો, એમની કવિતા અને માનવી બનવાની એમની શોધ એ બધું જ હંમેશા સુંદર અને પ્રેરણાદાયક બની રહેશે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.